હવે તમને થાય ભાઈ મારે ઘેરે ઘેરે જવા જોઈએ, હવે તો ઘેરે ઘેરે બી આવી ગયેલો, પણ મને તો હમણાં લાસ્ટ 2 દાડથી ફરવા બી નહીં લઈ. અમુક વિસ્તારમાં નહીં જવાનું, કેમ કે આપણાથી પરમિશન નહીં મળે. મને તો ભાજપ વાળા 200 માણસ લઈને રેલી કાઢે તો ચાલે ઘેરે ઘેરે, કોંગ્રેસ વાળા 300 માણસ લઈને કાઢે તો ચાલે, પણ ઉમેશે નહીં ફરવાનું. ખબર કેમ? પહેલે આ પ્રશાસનને એમ હતું કે ઉમેશ વોટ ખેંચે તો 5000 ખેંચશે. જેવું ફોર્મ ભર્યું એટલે એમને લાગ્યું કે હવે પબ્લિક દોડું ના પાડે, હવે 10,000 ખેંચશે. પછી ગામના પ્રચાર જોયા તેને એમ લાગ્યું કે 15 સુધી પહોંચશે. પછી હું દીવ ગયો એટલે દીવમાં એ લોકોને લાગવા લાગ્યું કે હવે આ 21,000 સુધી 25,000 સુધી ગયો એટલે ફાઇટ કરે. પણ જેવો મારું પ્રચાર આ સોસાયટીઓમાં ચાલુ થયો ને સોસાયટીમાં જે લોકો દોડી દોડીને સપોર્ટ આપવા લાગ્યા, એટલે આ લોકોને ખબર પડી ગઈ કે આ ઉમેશ જીતી ગયો. હવે આ પ્રશાસનમાં બેસેલો મારો જે આપણો કાકો છે તેને ગભરાટ છૂટી ગઈ કે આ જીતી ગયો એટલે આપણું સુપડા સાફ, અને હિંમતનગર કોઈ કાઢી શકે તો આ ઉમેશ. એટલે હવે આણે શું કર્યું ખબર? એને પ્લાન બનાવ્યો કે ભાજપ જીતવાનું નહીં મળે, ને આ તો આખે જગ જાહેર થઈ ગયું. કેમ કે જો દર વખતે એ મોદીજી આવતો પ્રચારમાં, એ પ્રધાનમંત્રી નહીં હોતો ને તો બી આવતો. તો હવે મને કહેવાય છે આ વખતે કેમ નહીં આવ્યો? કેમ કોઈ સ્ટાર પ્રચારક નહીં આવ્યા? અમિત શાહ કે કોઈ તો આવવા જોઈએ. તો આ લોકોને પૂરા રિપોર્ટ આવી ગયા કે અહીંયા ભાજપ જીતવાનું નહીં મળે, ઉમેશ જીતવાનો છે. એટલે આ લોકોએ શું કહ્યું ખબર? મોદીજી જાણી ગયા કે ભાજપના અહીંયા પ્રચાર કરીને નામ બદનામ કરવા કરતા અહીંયા જવાનું નહીં. એટલે આ પ્રશાસને એક નવો કામ કર્યું કે ઉમેશ નહીં જીતવા જોઈએ, અહીંયા કોંગ્રેસ જીતી જાય તે ચાલે. કેમ કે સેન્ટરમાં મોદીજી આવ્યો, અહીંયા આ જ કાકો રહી, તો પછી પેલાનું તો કોઈ સાંભળવાનું નહીં મળે. પછી અહીંયાની દાદાગીરીના તાનાશાહી પાછી ચાલુ, ને પેલો બી ડબલવાળો કહે ભાઈ સરકાર મારી નહીં મળે, આ ભાઈ તો સાંભળે નહીં, તો આપણે કઈ કરવાનું? એટલે આ લોકોએ શું કર્યું કે હવે કોંગ્રેસને જીતાડો, ઉમેશ નહીં જીતવા જોઈએ. ઉમેશ જીતી ગયો તેને ખબર કે સેન્ટરમાં જે આવે એટલે પાછું સરકારમાં જ આવે, ને અહીંયા પછી તો મને જીવવા નહીં લે. એટલે હમણે કોંગ્રેસમાં બધા મહેનત કર્યા કરતા છે. કોણ? પ્રશાસકના કહેવાથી. ભાઈ મારા બાકી તમને કહે તેના હાથે મળી ગયો, એ તો લાલુ હાથે થઈ ગયો, આના હાથે થઈ ગયો. પણ આ સૂર્યનારાયણ ભગવાનની કસમ ખાઈને કહી જાઉં, હું કોઈ હાથે નહીં થઈ ગયો, હું તો તમારા હાથે થઈ ગયો. હવે તમે મને દોબી રાખેલો, પણ હમણાં આને ગભરાટ થઈ ગયેલી છે. આજે દમણમાં લોકોના ઘર, મકાન, દુકાન, લોકોના ધંધા તોડીને સાફ કરી નાખ્યા. કોઈ બોલવાનો છો છે અહીંયા? એમ કે દારૂ જાય તો ભાઈ પુલ પરથી એવો દારૂ જાય તો પુલ તોડી પાડો નહીં, બધા પુલ તોડી પાડો. હારા તમારી નાકામી. આજે દમણમાં પિયામાં કે માણસ, આ તો દમણ તો ટુરિઝમ પ્લેસ છે, અહીં લોકો ખાવા પીવા. મને એમ કેવું ચાલ આપણા દમણમાંથી કાઢો જેમ હમણાં આપણા બધા ઉભેલા છે, એમાંથી કદાચ 0.01% દારૂ પીને કે બિયર પીને આવેલો છે. 99.99% લોકો આપણા દારૂ બિયર નહીં પી. અમે અમારી ઘરની વાત કરું, મારા કાકાવાળામાં અમને જોવો તો ને, અમે 30 થી 32 છોકરા છે, એમાંથી 15 જણ તો અમે કોલ્ડ ડ્રિંક નહીં પીએ. આપણામાંથી કોણ પીને પડી રહી? પણ ગુજરાતમાં જાઓ છો 99.99% લોકો માવા ખાય, આપણા દમણમાં ખાય? નશો તો કોઈ બી પ્રકારે કરે, પણ આપણા દમણ દીવમાં હમણાં તમે જુઓ તો ગુજરાતમાં હમણાં 15 પેટી 50 પેટી બિયર મળે, અહીંયા પીયા બાકી ટીન નહીં મળે. ભાઈ આ બધું જે અરાજકતાનો માહોલ છે તે કોણે કર્યો? કોણે કર્યો આ માહોલ? તો આ લોકોની નાકામીથી. જો ગુજરાતની પોલીસ આવે દમણમાં કોઈની ઘેરે પહેરી જાય ને ઉચકીને લઈને ચાલ્યા કરે, એમ કે કેસ છે, પણ આપણા હે કેમ પહેરી જાય? કેમ કે આપણા જે લીડર છે એ પાંગરા છે. બધા કહે કે સરકાર ભાજપની છે તો કોંગ્રેસ કાંઈ કરે? અરે કોંગ્રેસ વાળા નહીં તો ભાજપ વાળા કરતા વધારે જવાબદારી હતી. એ વિરોધ પક્ષમાં હતા, એ લોકો શું કર્યું?
હમણાં એમ કે હું જીતા ને એમ કે તો ગુજરાતની પોલીસ દમણમાં નહીં આવી એમ કે ભાઈ તારા ઘેરમાંથી તારા બિલ્ડિંગ તોડી નાખી ગયા તું એ શું કર્યું? લાઇટ ફ્રી આપા, લાઇટ ફ્રી આપને આપવાનું કે એ લેવાનો? હજુ તો પોતાને ઘરના લાઇટ કનેક્શન ચાલુ નહીં થયેલા, તે આપણા બાકી ફ્રી નહીં માંગ્યા કરે તો એના ઘરના બાકી માંગ્યા કરે. ભાઈ જો વાત મારી સાંભળી લો, આ માણસ છૂટાયો ને પછી ગુજરાત પોલીસ દમણમાં આવીએ ને તો ભાઈ તો ખબર નહીં કાં ગયેલો તે ફોન ઉચકે નહીં. ભાઈ આ દમણ દીવમાંથી જો આ ગુજરાત પોલીસ થી લઈને બધા ત્રાસ બંધ કરવાનો હોય ને તો કાકાને કાઢવા પડે. કોને કાઢવા પડે? કાકાને. એ કાકાને કોણ વાંકો વારી શકે? ખાલી આ ઉમેશ. એટલે તો મને હમણાં રાવા લાગેલો. એને ખબર કે આ ઉમેશ જીતો એટલે આપણે હિંમતનગરના પેટી ભરી જ લેવાની. એ પાછો તમને કહું, આખા આઈબી રિપોર્ટમાં ઉમેશ જીતી ગયેલો એટલે જ તો મને 2 દાડથી પ્રચાર નહીં કરવાની. એટલે હવે એ કોંગ્રેસને જીતાડવા માંગ્યા કરે. એટલે તમે બધા મનોબળ મક્કમ કરો ને એકવાર મને મોકો તો આપો. આ ભાઈને હિંમતનગરની મોકલો ત્યાં સુધી મારી રેલી નહીં કાઢું. આ વિજય રેલી હું જીતવાનો જ. ને તમને પાછો કહું, મારો આત્મવિશ્વાસ છે, તમારા ઉપર બધા ઉપર મને વિશ્વાસ છે. આજે દમણ દીવ એમપી નહીં ચૂંટવાનું, મંત્રી બનાવવાનું છે. હું તો મંત્રી બનીને આવા ને કાકાને કા વાંકો વાળે ને તે તેને ખબર બી નહીં પડે. એટલે તમારે નક્કી કરવાનું કે આ જ્યાં સુધી રહે તો આપણી રૂમોની બચે, આપણા ધંધાઓની બચે, આપણા ઘરોની બચે. લોકો નેતા લોકો છે ભાઈ, મોટા મોટા કરોડપતિ આસામી, એ લોકોને કોઈ ફરક નહીં પડે. એ લોકો તો કરોડો રૂપિયાના ધંધા કરે, પણ આપણા ગરીબનો નિવાલો છીનવા છે. તો મારે તમને કોઈ નહીં કંઈ કહેવાનું નહીં મળે. મારે તો તમને એટલું જ કહેવાનું કે દમણ દીવના વિકાસ માટે હું કોઈ આ ભાઈ ચૂંટણી નહીં લડ્યા કરું, તે બી તમને કહું, હું તો આંદોલન કર્યા કરું. મને તો આંદોલન કરતા આવડે. હું આંદોલન કરી રહ્યો છું દમણ દીવને બચાવવાનું. હું આંદોલન કરી રહ્યો છું દમણ દીવના ભવિષ્યનું નિર્માણ કરવાનું. એટલે આ આંદોલનમાં તમારો સાથ અને સહકાર માંગવા આવેલો છે. કોઈની વાતમાં નહીં આવતા. આપને ભાઈ કોઈના હપ્તાઓ નહીં જોઈએ ને મને કોઈના પૈસાઓ નહીં જોઈએ. કોઈ કહે કે તમે ઉમેશ લાલુ હાથે થઈ ગયેલો, કોઈ કહે ભાઈ ભાઈ વાત કેમ ભાઈ આવા આ ગાડા હાથે થાય ને હું કારો ગાડો થામથી મને કહો ને તમે. એક ગાડો ઉઠો તેનાથી બીજા ગાડા થવાઈ ગઈ. ભાઈ આના હાથે જઈને દમણ દીવના પાપનો ભોગી હું નહીં બનવા માંગુ. કેમ કે આ પાપ આ દમણ દીવમાં જે લોકોની હાઈ થાય ને, અગર આપણે હારી જાય કે બીજાને મને છૂટાઈ લાવીએ ને જે માણસ છૂટાય ને પછી જો ગરીબોનું તૂટે ફૂટે ને હાઈ થા લાગે ને તે આપણા લોકોએ જો મદદ કરીએ ને આવવાને તો તેને બી લાગે ને હું આવા માણસને નહીં થામ. હું તમને આ ભગવાનની કસમ ખાઈને કહું કે હું મરી જવા પણ વેચાવાની. આ મારી તમને પ્રોમિસ છે. હું ગરીબ છે એટલે એ લોકો મારી મજાક ઉડાડતા છે. આજે હું ગરીબ છે, ગરીબનો દીકરો પાર્લામેન્ટમાં બેહે ત્યાં બધા નેતાઓને પેટમાં દુખતું છે. કેમ કે આ નહીં, આ તો હારો સરપંચ નહીં બનેલો, આ તો હારો જિલ્લા પંચાયતમાં નહીં ચૂંટાયેલો, આ તો ડાયરેક્ટ મંત્રી બનવાનો. એમ કે હમણાંથી જ મંત્રી બની ગયો તેમ વાત કરે. ભાઈ मैं तो एम केम के भाई सपने उसी के साकार होते हैं जिसके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता दोस्तों, उड़ान तो हौसलों से होती है. આ લોકોને શું ખબર છે કે આપણે કાં ચાલ્યા કરતા છે. આજે દમણ દીવમાં ઉમેશ પટેલ જીતી રહ્યો છે ને મેં એમ કહું કે દારૂ ને તાળીના ધંધાને હું ખોટા બી નહીં માનું. મારા બાપે બી મને તાળી અને દારૂ વેચીને મોટો કરેલો. અમારી ઘરે બી પેલા ઘેરના દારૂ ગાડીને મારા પપ્પાએ મને મોટા કરેલા ને તાળી આજે બી મારા પપ્પા ખજૂરા સેજેતીમાં મને કોઈ દુઃખ નહીં મળે. આપણા માટે એ આપણો રોજગાર છે ને આ રોજગાર છીનવે તેને હું છોડાવી નહીં. પણ તમારે મારા પર વિશ્વાસ રાખવાનો. હમણાં ગમે તેટલું કહે અમે આઈ લાખું કોઈ નહીં આવે. આ તો બોર્ડર પર આવે ને ત્યાંથી જ મને પગાવવા પડે ને તે ઉમેશ પટેલ પગાવી શકે. હમણાં પેલો કેન્ડિડેટ છે ડાબલમાં, એનો ફાધર હમણાં લયા કરે કે તમે કઈ નહીં આ નહીં કરે ને તો મેં કરા, પણ 4.5 વર્ષ તો તીક ગાલે તો મારું નહીં સાંભળે એમ કરીને પછી કઈ કરીએ. જો ભાઈ કચ્છી ગામ વાળાથી તો આપણે બધા પરિચિત જ છે, નથી કઈ થાનો ને હારવાનો ને પેલો તો જીતે એટલે પાછો રાક્ષસ બની જાય, પાછો દાદાગીરી, ગુંડાગીરી, મવાલીગીરી, હપ્તાખોરી પર આવી જાય. એને મળે કે આપણાથી ચાલ આમાંથી એક દિલથી માણસ કહેજો એને એક ફોન કરીને ઉચકી લે. તમે મને મારાથી કામ નહીં થાય ને તો મારા હાથે બાજી શકીએ. તમે મારા ઘરે આવીને મારો હાથ પકડીને બહાર ખેંચી શકીએ. પેલાને ખેંચા
સત્તા આવી જાય પછી કેમ કરતો હશે તમને નહીં ખબર? ભાઈ ગુજરાત પોલીસ ઘરમાં નહીં, પછી તો આપણા બેડરૂમમાંથી આવીને ઉચકી જાય. આ તો સોદાગર માણસ, લાઈટ બાઈટ સાપ વેચી લખીએ. દમણ દીવનું ભવિષ્ય બચાવવાનું હોય તો હમણાં એક જ વિકલ્પ છે, ઉમેશ. ને પાછો ઉમેશ નહીં ઉભી રહે. એક રમેશ પામસી લડતું તો પબ્લિકે સપોર્ટ નહીં કર્યો તો લંડન ગયેલાઈ ગયો. આ બીજા ઉમેશને નહીં મોકલી આપો, લોકોની વાતમાં આવતા નહીં. ને હું તમને પ્રોમિસ આપું, હું મરી જવા પણ પાછો બદલાવાની. હું તમારો છે ને તમારા માટે લડતો છે, અને આ આંદોલન તમારું છે, મારું નહીં. એટલે કાલે ઉઠીને મને જેલમાં મૂકી લઈ કે કઈ બી થાય તો તમે ગભરાતા નહીં. ઉમેશ બેહી ગયો, ખાઈને લઈને બેહી ગયો. હું ગરીબ છે એટલે હું કહે, પણ હું વિચારવાનો નિમ લઈ હું તમને કસમ ખાઈને કહી જાઉં, તમે ખાલી બોટ 4 નંબર પર છે એટલું યાદ રાખજો. ને ખાઈ પીને એક દહીં ખાલી આપણા મત આપીને તમે જુઓ.